જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું હાઈ પ્રોટીન પીઝા બાઇટ્સ. લોટ વગર, મેંદા વગર, રવા વગર, ઈનો વગર ને સોડા વગર. મસ્ત ક્રિસ્પી ને ટેસ્ટી. આ જુઓ તમે, આપણે ઊંધું કરશું છતાં સ્ટફિંગ બહાર નહીં આવે એવા ક્રિસ્પી છે. સો બનાવવાનું શરૂ કરીએ. 1 કપ મગને આખી રાત પલાળી કાઢવાના છે. પછી સવારે એને ધોઈને અને ચારણીમાં કાઢીને એને આ રીતે ફણગો આપવા સ્પ્રાઉટ્સ કરવા મૂકવાના. સો આપણને જોઈએ છે સ્પ્રાઉટેડ મગ. હવે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું સ્પ્રાઉટેડ મગ, આદું, ને આદુની સાથે તમે એક નાનું લીલું મરચું પણ લઈ શકો છો. હવે એડ કરશું ચોખાનો લોટ. ચોખાના લોટથી ક્રિસ્પી થશે. અને હવે મિક્સર ચલાવવા પૂરતું જ અંદર પાણી નાખજો, વધારે પાણી નહીં નાખતા. આપણને થીક બેટર જોઈએ છે. સો મિક્સર ચલાવ્યા પછી તમે આ જુઓ કે થીક બેટર તૈયાર છે. સ્મૂથ પણ આ રીતે હોવું જોઈએ અને ઘટ્ટ હોવું જોઈએ. સો તમે પાછી આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બેટર શુડ બી થીક. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરશું. ને હવે જ્યારે હું આ ટ્રાન્સફર કરું છું ત્યારે પાછી તમે એની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, કે આ રની નથી, આ થીક છે. સો આ પ્રમાણેનું બેટર આપણને જોઈએ છે. હવે આમાં મસાલામાં લેવાનું છે ખાલી 2 ચપટી હળદર. હળદર બહુ નહીં નાખતા. 2 ચપટી હિંગ. હિંગ ઓપ્શનલ છે, નાખવી હોય તો જ નાખજો, પણ ઇટ હેલ્પ્સ ઇન ડાયજેશન. મીઠું સ્વાદ પ્રમાણે. હવે બધું મિક્સ કરી લઈએ. સો તમે જોયું, આ એકદમ ઇઝી છે અને હાઈ પ્રોટીન છે ફ્રેન્ડ્સ. સ્પ્રાઉટ્સમાં બહુ જ પ્રોટીન હોય છે. સો અહીંયા આપણું પરફેક્ટ થીક ખીરું તૈયાર છે. વન્સ અગેન તમે પાછી આની કન્સિસ્ટન્સી જુઓ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. એટલે મિક્સર ચલાવવા પૂરતું જ પાણી નાખજો. સો આ પ્રમાણેનું થીક ખીરું આપણે બનાવવાનું છે. હવે આપણે બનાવશું સ્ટફિંગ. એટલે આને આપણે ઢાંકીને સ્ટફિંગ થાય ત્યાં સુધી મૂકી રાખીએ. સ્ટફિંગ માટે એક બાઉલમાં લઈશું બાફેલા સ્વીટ કોર્ન, કેપ્સિકમ, ઓનિયન, પનીર. એટલે આ બીજું પણ આપણને પ્રોટીન મળે છે જે પનીરમાં છે. એટલે હાઈ પ્રોટીન બાસ્કેટ બનશે. અને ચીઝ. હવે લઈશું ફક્ત 1 ટેબલ સ્પૂન પીઝા સોસ. અને ફ્રેન્ડ્સ, તમારી પાસે પીઝા સોસ ન હોય તો ટોમેટો કેચઅપ, એમાં થોડો ચીલી સોસ અને ઓરેગોનો મિક્સ કરો તો પીઝા સોસ બની જશે. હવે રેડ ક્રશ પેપર, બાળકો માટે બનાવવાના હોય તો રેડ ક્રશ પેપર પછી પાછળથી નાખજો. બધું મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું. ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી આ બનશે. સ્ટફિંગમાં આપણે પનીર નાખ્યું છે એટલે આપણને આમાં ડબલ પનીર મળે છે, જે મગમાંથી પણ મળશે અને સ્ટફિંગમાંથી પણ મળે છે. એકદમ સુપર ટેસ્ટી બન્યું છે. એમ નેમ તમે આ ખાશો. સો આપણું મસ્ત સ્ટફિંગ અહીંયા તૈયાર છે. સો સ્ટફિંગ તૈયાર છે, ખીરું તૈયાર છે. હવે આપણે બાસ્કેટ બનાવીએ. એને માટે એક અપમ પેન ગરમ કરીએ. અપમ પેન ગરમ થાય એટલે પછી એને એકદમ સ્લો ફ્લેમ પર મૂકી દેજો અને તેલથી આ રીતે ગ્રીસ કરી કાઢો. આ પીઝા બાઇટ્સ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને આફ્ટર સ્કૂલેથી જ્યારે ઘરે આવે ત્યારે પણ નાસ્તામાં આપી શકો છો ને તમને સાંજે ડિનરમાં પણ ચાલે. હવે પીઝા બાઇટ્સ માટે જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે કટોરી કરવાની છે. થોડું ખીરું લેવાનું અને એને બરાબર આખા સેક્શનમાં કવર કરી કાઢવાનું. એટલે ફાઇન મસ્ત ક્રિસ્પી બનશે. અને આ પ્રોસિજર થોડી ફાસ્ટ કરજો અને ગેસની ફ્લેમ ધીમી જ રાખજો ફ્રેન્ડ્સ. ને તમે આ જુઓ કે કેટલું ઇઝીલી સ્પ્રેડ કરી શકાય છે. એટલે આપણે ખીરું થીક રાખીએ છીએ અને બાસ્કેટ પણ થોડી ફર્મ રહે થીક ખીરું હોય તો. સો આ જ રીતે બધા સેક્શન આપણે ભરીને એમાંથી કટોરી બનાવવાની છે. અને ક્વિક અને ઇઝી છે. જોઈને જ ખાવાનું મન થાય એટલા મસ્ત બાઇટ્સ બનશે. સો આ રીતે બધા સેક્શન ભરી કાઢીએ અને જરા થોડુંક કટોરી થોડી સુકાઈ જાય એટલે આપણે અંદર સ્ટફિંગ એડ કરવાનું છે.
ફ્યુ સેકન્ડ્સ પહેલાં કટોરીને આપણે થવા દઈશું. ફ્યુ સેકન્ડ્સ થઈ જાય પછી જ સ્ટફિંગ ભરશું. એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, તરત ખાવાનું મન થશે. નાના મોટા બધા એન્જોય કરશે. અને સ્ટફિંગના ઉપર લઈશું પાછી ચીઝ, અને બધાના ઉપર ચીઝ સ્પ્રેડ કરી લીધા પછી ફ્રેન્ડ્સ હું પેન છે ને જરા થોડી વારે આ રીતે હું ખસાડું છું પેન, એટલે બધે ફ્લેમ બરાબર મળે અને બધા મસ્ત ક્રિસ્પી કટોરી થાય. નહીં તો ખાલી વચ્ચે જ ફ્લેમ બરાબર આવશે. એટલે આપણે આ રીતે થોડી વારે ખસાડવાનું, ને જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. હવે અહીંયા થઈ ગઈ છે અને તમે જુઓ કે બહુ જ ઇઝીલી બહાર પણ આવી જાય છે. એકદમ મસ્ત થશે. અને જેમ તમે બહાર કાઢો એમ વાયર રેક પર મૂકજો, એટલે નીચેથી સોગી ન થાય. અને તમે જુઓ કે કેટલું ઇઝીલી બહાર આવે છે. ફ્રેન્ડ્સ, આ ખીરું તમે વધારે બનાવીને ડીપ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, એટલે જ્યારે પણ થોડા દિવસે મન થાય તો બનાવી શકાય છે. અને આ હાઈ પ્રોટીન છે, કેમ કે આપણે સ્ટફિંગમાં પણ પનીર નાખ્યું છે. સો સેમ વે બધી બનાવી દેવાની, ખાયા જ કરવાનું મન થશે. આમાં નથી સોડા, નથી ઈનો, નથી લોટ કે મેંદો. સુપર ટેસ્ટી હાઈ પ્રોટીન પીઝા બાઇટ્સ તૈયાર છે. હવે તમે આ જુઓ કે કેટલા ક્રિસ્પી થયા છે, ને હું તમને ઊંધું કરીને બતાવું. તમે જુઓ કટોરીમાંથી સ્ટફિંગ પડશે પણ નહીં, એટલા ફાઇન મસ્ત બને છે. ખાવાની મજા આવી જાય એવા સુપર ટેસ્ટી હેલ્ધી હાઈ પ્રોટીન પિઝા બાઇટ્સ તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.